ગામ વેડા. વેડા ગામના કુળદેવી શ્રી વેડાઈ માં છે. બ્રાહ્મણોના દેવી શ્રી રેપડાઈ માં છે, જેમના મંદિર ગામમાં આવેલા છે. નવરાત્રિ દરમિયાન બંને મંદિરમાં માની સેવા જ્ઞાતિના પરિવાર દ્વારા કરવામાં આવે છે. એક પરંપરા મુજબ વેડા ગામના વતનીને ત્યાં છોકરો આવે ત્યારે અને છોકરા કે છોકરીના લગ્ન થાય ત્યારે તથા છોકરીના ભાણાના સાકરિયા ઉપવાસ આસોની નવરાત્રિ દરમિયાન કરવા પડે છે. નૈવેદ્યમાં સાકરિયા હોય તો 5.25 શેર અને ફરાળિયા હોય તો 2.5 શેર અને એકવાર ઉપવાસ હોય તો 1.25 શેર ધરાવવાના હોય છે અને હવન થાય છે. જ્ઞાતિજનો છોકરાની બાબરી ઉતારવા અંબાજી મંદિરે જાય છે અને જનોઈ દેતા પહેલાં અંબાજી દર્શન કરવા અચૂક જવું પડે છે. વેડાઈ માતાજીના આગળ પૂજન કરીને છેડા છોડવામાં આવે છે. માતાજી આગળ વખડાની સોડી લઈ વરવધુ એકબીજાને મારતા મારતા ફરવાનું હોય છે. આ ગામ તેના રિવાજોની જેમ તેના વિશેષ વ્યક્તિત્વો માટે પણ જાણીતું છે, જેમ કે સ્વર્ગસ્થ શ્રી જેઠાલાલ લલ્લુરામ જાની 1960-1961ની સાલમાં કે જ્યારે જ્ઞાતિમાં આપણા કુળદેવી શ્રી માતંગી માનું મંદિર ક્યાં આવ્યું છે તેની ખબર નહોતી, ત્યારે તેઓશ્રીએ તેમને મળેલ સાધુ દ્વારાની માહિતી મુજબ મોઢેરામાં માતંગી માના દર્શન કર્યા અને ત્યારબાદ જ્ઞાતિજનોને આ અંગેની જાણ કરી સ્વખર્ચે 5 વર્ષ સુધી સંઘનું આયોજન કરી જ્ઞાતિજનોને માતંગીના દર્શન કરાવ્યા. આમ કુળદેવીના ધામ મોઢેરાની શોધ તથા જ્ઞાતિમાં સર્વપ્રથમ સંઘનું આયોજન તેઓશ્રી દ્વારા કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ શ્રી ઈશ્વરલાલ જાની, સ્વર્ગસ્થ શ્રી માણેકલાલ જાની, સ્વર્ગસ્થ શ્રી જયંતીલાલ જાની તથા સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મીનારાયણ જાનીએ માતંગી ટ્રસ્ટના નેજા હેઠળ સેવાઓ આપેલી છે. શ્રી બિપિનભાઈ જાની, શ્રી મહેન્દ્રભાઈ જાની, શ્રી ભૂપેન્દ્રભાઈ જાની તથા શ્રી જીતુભાઈ જાનીએ સમાજની સેવાઓ આપી રહ્યા છે. શ્રી રમણલાલ જાની વિદ્યોતેજક મંડળમાં સેવાઓ આપી રહ્યા છે. શ્રી કૌશિકભાઈ તથા શ્રી દિલીપભાઈ વેડાથી મોઢેરા પગપાળા સંઘનું સુંદર આયોજન કરી રહ્યા છે. શ્રી મહેશભાઈ જેવા દાનવીર હાલમાં સમાજના વિકાસમાં દાન આપી મદદરૂપ થઈ રહ્યા છે. મિત્ર પરિવારના શુભેચ્છક સાથી રહી સહકાર આપી પ્રોત્સાહક રહ્યા છે. શ્રીમતી મીતાબેન કમલેશકુમાર જાનીએ સંસ્થા દ્વારા જેલના કેદીઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરેલ અને જેલમાં કરવામાં આવેલ આયોજન દરમિયાન અમદાવાદના મેયરશ્રી સૌ પ્રથમ વખતે ઉપસ્થિત રહી જેલની મુલાકાત લીધેલ અને તેમની હાજરીમાં સન્માનિત થયેલ.